હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું પાણીપુરી, જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને ચટપટી બને છે અને બનવામાં ખૂબ જ ઇઝી છે. એના માટે પહેલાં આપણે પાણીપુરીનો મસાલો બનાવીશું, જેની માટે પેનમાં જીરું અને લાલ મરચું રોસ્ટ કરીને એનો પાવડર બનાવી લઈશું. એ પાણીપુરીના મસાલામાં ખૂબ જ સરસ લાગે છે. પછી કુકરમાં પલાળેલા વટાણા અને બટાકાને ધોઈને થોડું પાણી ઉમેરીને 3-4 સીટી વાગે ત્યાં સુધી બાફી લઈશું. એ બફાય ત્યાં સુધી આપણે પાણીપુરીનું પાણી બનાવીશું, જેની માટે મિક્સર જારમાં ધાણા, ફુદીનો, મરચાં, લસણ, આદું, વરિયાળી, ઇમલીનો પેસ્ટ, લાલ મરચું, બ્લેક સોલ્ટ અને આપણે બનાવ્યો તો એ મસાલો, જલજીરું ઉમેરીને એની પેસ્ટ બનાવી લઈશું. આ પેસ્ટ બની જાય પછી એમાં પાણી ઉમેરીને બનાવેલો મસાલો અને ધાણા અને ડુંગળી નાખીને મિક્સ કરી દઈશું. આ પાણી ખૂબ જ ટેસ્ટી બને છે અને ચટપટું એવું લારી પર મળે એવું જ બને છે સેમ. પછી વટાણા અને બટાકા બફાઈ જાય ત્યારે તેમાં ગરમ મસાલો, જીરું અને લાલ મરચાંનો મસાલો, સોલ્ટ ઉમેરી મિક્સ કરીશું અને તેને સરસ મેશ કરી દઈશું. આ મસાલાને પેનમાં ડુંગળી અને ધાણાથી ગાર્નિશ કરી લઈશું. પછી એમાં થોડું પાણીપુરીનું પાણી એડ કરીને ગરમ કરીશું અને પછી પાણીપુરીને સર્વ કરીશું. પાણીપુરીની રેસીપી ખૂબ જ ઇઝી અને ઝટપટ બની જાય છે અને ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.